નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે આવર્ત કોષ્ટક વિશે થોડી માહિતી મેળવેલી હતી. એમની અંદર જે તત્વો લખેલા હોય છે એમના બોટમમાં એટલે કે તળિયાના ભાગની અંદર ઝેડ તરીકે આપણે પરમાણુ ક્રમાંક દર્શાવીએ છીએ અને એમના ઉપરના ભાગની અંદર કે ભાર હંમેશા ઉપર જ હોય, માથા ઉપર જ ભાર હોય છે, તો તેને આપણે એ વડે બતાવીએ છીએ. બાકી હજી આપણે થોડું ડીપમાં જવાનું છે, પણ એ આપણે જ્યારે ચેપ્ટર 2ની શરૂઆત થશે એમાં આપણે ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોનની જ્યારે શોધની વાત કરશું ત્યાર પછી આપણે પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક વિશે ભણશું. પણ અત્યારે આપણે પરમાણુ દળ વિશે તો થોડું ભણવાનું છે અને કઈ રીતે પરમાણુ દળ શોધવામાં આવે છે કોઈ પણ અણુનો એ પણ એમની માહિતી મેળવવામાં આવે છે. તો સૌપ્રથમ વાત કરીએ દળની. આપણે વાત કરીએ છીએ એટોમિક માસ મતલબ દળ રાખીએ આપણે, બરાબર. તો દળની વાત કરવાની છે. તો સ્ટાર્ટિંગથી થોડુંક એક સમજીએ કે ભાઈ દળ ક્યાંથી આવે. તો પૃથ્વી ઉપર આપણે હરેક જગ્યાએ જઈએ, આપણી પાસે કોઈ પણ જગ્યાએ ચોક્કસ વજન છે નહીં. તો તમને એમ થશે કે આવું કેમ કહે છે? તો તમે તમારું વજન કહો છો ભાઈ 40 કિલો 50 કિલો, તો તમે ક્યાં માપવા ગયા? તો ભાઈ તમે કહેશો ભાઈ વજનની ઉપર. તો વજનની સામે એમની આપણે કોઈ લોખંડની વસ્તુ મૂકીએ છીએ ને એમની સાપેક્ષમાં આપણે વજન ગણીએ છીએ, બરાબર છે. હું કિલો સફરજન લેવા જાઉં છું તો બે ત્રાજવાની અંદર એટલે કે વજનિયાની અંદર એક બાજુ 1 કિલોનું લોખંડનો બાર પડેલો હશે અને બીજી બાજુ એ જે વેપારી છે એ સફરજન મૂકશે. તો વસ્તુ એ છે કે અહીંયા આપણે પૃથ્વી પર જે પણ દળની વાત કરીએ છીએ એ બધું રિલેટિવલી છે, મતલબ ચોક્કસ કોઈ નથી, કોઈના સંદર્ભમાં કોઈની સાપેક્ષ આપણે માપીએ છીએ. તો કાલે જ એમને વાત કરી હતી કે આપણી પાસે ઓલરેડી આવર્ત કોષ્ટકની અંદર 118 તત્વો છે, હરેકનું દળ છે આપણી પાસે. પણ સ્ટાર્ટિંગની અંદર એ બધાનું દળ કઈ રીતે માપ્યું છે? આજથી લગભગ 1800ની વાત કરીએ તો એ બધાનું દળ, અત્યારે કોઈ એ બધી તકનિક પણ નહોતી, તો એ બધાનું દળ કઈ રીતે માપેલું હતું? તો કોઈ આટલા 118 તત્વોમાંથી કોઈ એક તત્વને સાપેક્ષ ગણીને એમની સાપેક્ષે મતલબ કે આમનું વજન આટલું છે તો એમની સાપેક્ષે વજન આમનું આટલું છે. કઈ રીતે? જેમ કે મારા હાથમાં સ્કેચ પેન છે, પેન છે, બરાબર. હું માની લઉં આનું વજન મને ખ્યાલ નથી કારણ કે મારી પાસે કોઈ તકનિક જ નથી કે આમનું વજન હું શોધી શકું. તો એ પેનનું વજન મેં મારી લીધું કે એ પેનનું વજન છે 2. એકમ તો હતો નહીં, ખાલી 2 માપી લઉં. ગ્રામ નથી કહેતો હું કારણ કે ત્યારે એકમની કોઈ શોધ થઈ નહોતી. 2 વજન છે. હવે એમની સાપેક્ષે બીજી એક પેન લઉં, એમનું વજન મૂકી દઉં. હવે મારી પાસે એક સાપેક્ષ તો વજન આવી જ ગયું છે કે આમનું વજન જો 2 હોય તો એની સાપેક્ષે આમનું વજન આપણે માપી લઈએ. તો આ થઈ ગયું સાપેક્ષ વજન. એટલા માટે હું કહું છું કે પૃથ્વી પર કોઈનું વજન ફિક્સ હોતું નથી, ચોક્કસ હોતું નથી. તમે તમારું વજન 40 કે 50 કેજી કહો છો, ચંદ્ર કે ગુરુ ગ્રહ ઉપર જશો તો એ વજનમાં વધારો ઘટાડો થાય છે. તો આપણે રાસાયણિક દ્રષ્ટિએ કેમેસ્ટ્રીની અંદર કોને સાપેક્ષ વજન માપવામાં આવ્યો તો એનું પણ આપણી પાસે નિયમો હતા. તો સૌ પ્રથમ નિયમો બન્યા કે આટલા તત્વોમાંથી કોણ એવું પ્રમાણિત છે કે જેમનું વજન આપણે ચોક્કસ સંદર્ભ તરીકે સાપેક્ષ તરીકે આપણે લઈ શકીએ. તો હવે એના માટેના નિયમો શું છે? તો મારે ક્લાસની અંદર કોઈને મોનિટર બનાવવો હોય તો મોનિટર હું કેવો પસંદ કરીશ એ તમે પણ જાણો છો કે જે મોસ્ટલી એવો હશે જે હોશિયાર હોય અથવા જે રેગ્યુલર આવતો હોય, બરાબર છે, અથવા જે ક્લાસને કમ્પ્લીટલી શાંત રાખી શકતો હોય. આ બધા મોનિટરના ગુણધર્મો છે. પણ જો આમાં આ ગુણધર્મોમાંથી કોઈ એવો વિદ્યાર્થીનો મોનિટર રાખી દે કે જે ખુદ શાંત હશે તો ક્લાસને શું શાંત રાખવાનો છે? કંઈ બોલતો જ નહીં હોય તો વસ્તુ એ છે. તો પરમાણુય દળ માપવા માટે કોને સાપેક્ષ તરીકે ગણવામાં આવ્યો? કાર્બનને, બરાબર છે. કેમ કાર્બનને? તો એની પાસે પણ આપણું રીઝન હતું કારણ કે કાર્બન એક એવું તત્વ છે, મેં કાલે જ વાત કરી હતી. કાર્બન આવર્ત કોષ્ટકમાં 6 નંબર ઉપર છે અને એમનું વજન કેટલો છે? 12. તો આ છે એમનો પરમાણુ ક્રમાંક, મતલબ આવર્ત કોષ્ટકમાં એમનું સ્થાન ક્યાં છે? 6 નંબર ઉપર. એમનો વજન કેટલો છે? 12. કાર્બનના બીજા સમસ્થાનિકો છે, સમસ્થાનિકોની વ્યાખ્યા આપણે પછી આપીશું. તો કાર્બનને સાપેક્ષ માપવામાં આવ્યો અને કાર્બનની સાપેક્ષે બીજા તત્વોનું વજન માપવામાં આવ્યું છે. ઉપર જે છે એ 12 છે, તો કાર્બનનું વજન કેટલું થઈ ગયું? 12 ગ્રામ. હું ગ્રામ શબ્દ અત્યારે અહીંયા વાપરું છું કારણ કે જે આપણે આગળ ભણવાનું છે ત્યારે ગ્રામની શોધ નથી, ત્યારે બોલવામાં આવતું AMU, એટોમિક માસ યુનિટ. ધીમે ધીમે શરૂઆત કરશું. તો કાર્બન 12ની સાપેક્ષે હરેક તત્વનું દળ નક્કી કરવાનું છે. તો સૌ પ્રથમ વ્યાખ્યા જ આપવામાં આવી. તો માસ, અહીંયા હું બધું લખતો જાઉં છું. સૌ પ્રથમ માસ એટલે કે વજન શેમાં માપવામાં આવતું? તો કેજી, ગ્રામમાં માપવામાં ના આવતું. સૌ પ્રથમ માસ એટલે કે વજન દળ માપવામાં આવતું હતું AMUમાં.
બરાબર છે. એનો એકમ શું રાખવામાં આવ્યો હતો? AMU. અહીંયા લખી દઉં છું, એટોમિક માસ યુનિટ. બરાબર છે. AMU એકમ તરીકે વાપરવામાં આવતો, ગ્રામ નહોતો ત્યારે. એટોમિક માસ યુનિટ, જે હાલમાં ચેન્જ કરી દીધું છે, આધુનિક તરીકે હવે AMU શબ્દ નથી બોલતા. AMUની જગ્યાએ અત્યારે આપણે શું બોલીએ છીએ? ઓનલી યુ. બરાબર. યુ ફોર એટલે કે યુનિફાઈડ માસ. યુનિફાઈડ માસ, આ શબ્દ અત્યારે આપણે વાપરીએ છીએ. ચલો આગળ વધીએ. તો કઈ રીતે વજન? તો હવે આપણી પાસે AMU એકમ છે. હું જાણું છું ગ્રામ એટલે શું છે. બરાબર. મને કેજી કીધું હોય તો 1 kg બરાબર શું? તો હું કહી શકું ભાઈ 1000 ગ્રામ. બરાબર છે, કારણ કે આપણી પાસે યુનિટ છે. પણ માનો કે ત્યારે એમ કીધું ચલો ભાઈ AMU આપણે નક્કી તો કરી લીધું કે કોઈ પણ તત્વનું વજન AMUમાં માપવામાં આવશે, પણ એક AMU એટલે શું, કેટલું લેવાનું છે? તો સૌ પ્રથમ એક AMUની શોધ થઈ. તો એક AMUની શોધ કઈ રીતે થઈ એ પણ આપણે જાણી લઈએ. તો આપણે કાર્બન 12ને માની લીધું છે. તો સૌ પ્રથમ કહેવામાં આવ્યું ભાઈ કે કાર્બન 12નું દળ કેટલું છે? તો એને આપણે કેટલું માની લીધું? તો કે એમના જે ઉપર બતાવેલું છે એ, તો કે એનું વજન છે 12 AMU. આ વસ્તુ સમજાણી? ઓકે. કાર્બન 12નું દળ કેટલું છે તેને માની લીધું છે, કારણ કે એમને ઉપર બતાવેલું છે, કારણ કે ત્યારે નક્કી થઈ ગયું હતું ઉપર જે હોય એ દળ છે. તો એનું માની લીધું 12 AMU. તો હું બતાવી શકું કે ત્રિરાશિ તરીકે ભાઈ 1 AMU બરાબર શું થશે? 1 AMU બરાબર શું થશે? તો અહીંયા લખાઈ જશે કે ભાઈ 1 AMU બરાબર કાર્બન 12નું જે પણ દળ આવે એને ભાગ્યા 12. બરાબર છે. કાર્બન 12નું જે દળ આવે હજી મપાણું નથી. આ માની લીધું હતું કે કાર્બન 12નું દળ કેટલું છે? 12 AMU. તો 1 AMUનું દળ કેટલું? સિમ્પલ વસ્તુ છે. આ બંનેનું શું થશે? ગુણાકાર ભાગ્યા 12. તો 1 AMU બરાબર થશે કાર્બન 12નું દળ એને ભાગ્યા 12. આ વસ્તુ અહીંયા સાબિત કરીએ. તો હવે કાર્બન 12નું દળ આપણે હવે શોધવું પડશે. તો 1 AMUનું સૂત્ર આપણે મળી ગયું છે. હવે તો કાર્બન 12નું દળ શોધવા જઈએ. ભાઈ કાર્બન 12નું દળ કેટલું છે? એમને જે પણ દળ આવે એમને આપણે 12 વડે ભાગી નાખીશું. તો પછી આપણે જ્યારે આગળ વધતા ગયા ત્યારે મોલ શબ્દ આવ્યો. મોલ કોન્સેપ્ટ પણ આપણે ભણીશું જેમ જેમ આગળ ગયા એમ. તો હવે મોલની વાત કરીએ કે ભાઈ કાર્બનનું માસ કેટલું ગણવામાં આવ્યું છે? 12 ગ્રામ પર મોલ. તો હું લખી શકું કે માસ ઓફ કાર્બન એટલે કે કાર્બનનું દળ કેટલું છે? 12. એકમ પણ લખું છું પર ગ્રામ પર મોલ. મોલ શબ્દ માટે તમે હજી નવા છો. મોલ શબ્દ ધીમે ધીમે આપણે ભણીશું. 12 ગ્રામ પર મોલ. ઓકે. તો હવે એ પણ ખબર હોવી જોઈએ કે આપણે એવોગેડ્રો આંકની વાત કરી છે. 1 મોલ કાર્બનનું દળ. બરાબર ને? 1 મોલ કાર્બનનું દળ કેટલું છે? 12 ગ્રામ. તો 1 મોલની અંદર પરમાણુની સંખ્યા કેટલી હોય? આપણે એક જ કાર્બનની જરૂર છે. અહીંયા કેટલા છે? 1 મોલ. તો 1 મોલ કાર્બન મતલબ એની સંખ્યા કેટલી થાય? 6.022 × 1023 કાર્બન હોય. 1 મોલ કાર્બનની વાત કરો એમની અંદર પરમાણુની સંખ્યા કેટલી હોય? 6.022 × 1023. એવોગેડ્રો આંક Na. આ થોડીક આગળ વાત થઈ ગઈ હતી. બરાબર ને? જ્યારે એવોગેડ્રોના નિયમની વાત કરી, સમાન તાપમાને અને સમાન દબાણે અને જો સમાન કદ હોય તો એમાં પરમાણુની સંખ્યા પણ કેવી હોય? સમાન. અને એ સંખ્યા કઈ હતી? 6.022 × 1023, જેને એવોગેડ્રો શબ્દ તરીકે વાપરતા હતા. યાદ કરો જૂના રાસાયણિક સંયોગીકરણના નિયમો. તો વસ્તુ એ છે કે 1 મોલ કાર્બનનું દળ 12 ગ્રામ હોય. બરાબર છે? 1 મોલમાં કેટલા હોય છે? 6.022 × 1023. મતલબ કે આટલા પરમાણુ છે એનું વજન કેટલું થયું? 12 ગ્રામ પર મોલ. તો મારે તો એક જ કાર્બનની જરૂર છે. તો એક પરમાણુની અંદર કેટલું વજન થઈ જશે? બરાબર છે? આ વસ્તુ તમે સમજો. 1 મોલ કાર્બનનું દળ કેટલું છે? 12 ગ્રામ. 1 મોલમાં પરમાણુની સંખ્યા કેટલી હોય? તો કે 6. એવોગેડ્રો આંક જેટલી. એવોગેડ્રો આંક એટલે કયો? 6.022 × 1023. તો 6.022 × 1023 કાર્બનનું વજન કેટલું છે? 12 ગ્રામ. તો મારે તો એક તત્વની વાત કરવાની છે, એક જ પરમાણુની વાત. એમનું વજન કેટલું? તો સિમ્પલ રીતે આ બંનેનું શું થઈ જશે? ભાગાકાર. તો હું અહીંયા આરામથી એવું લખી શકું કે ભાઈ એક એટમ પરમાણુ કાર્બનનું વજન કેટલું થશે? તો કે 12 ભાગ્યા 6.022 એને ગુણ્યા 1023. બરાબર. આ શું છે? એવોગેડ્રો આંક. મતલબ શોર્ટમાં આપણે લખી નાખીએ 12 ભાગ્યા Na. આ થઈ ગયું આપણું ફાઇનલ સૂત્ર.
હવે આ કોનું મળ્યું? કાર્બનનું. તો આ સૂત્રની અંદર આ વેલ્યુ હું પુટ કરી શકું, બરાબર છે. તો આપણે લખીએ 1 AMUના સૂત્રની અંદર હું આ વેલ્યુ મૂકી દઉં તો 1 AMU બરાબર શું છે? કાર્બન 12નું દળ કેટલું આવ્યું? 12 ભાગ્યા Na, 12 ભાગ્યા Na, એના છેદમાં કેટલું છે? 12. ચલો કમ્પ્લીટ. 12 12 કેન્સલ. ઓકે, એને ક્યાં આવતું રહેશે? છેદમાં. તો 1/AMU ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1/Na ગ્રામ. હવે ગ્રામ લખી દો છું, 1/Na ગ્રામ. હવે Na ની કિંમત તો આપણે જાણીએ છીએ, તો Na ની કિંમત હું અહીંયાથી ફરી મૂકી દઉં તો 1 AMU બરાબર 1 Na ની કિંમત કેટલી છે? 6.022 ગુણ્યા 10^23. કમ્પ્લીટ વસ્તુ છે. અને એ પણ શેમાં આવશે? ગ્રામ. તો હવે તમે આમનો કેલ્સી વડે ભાગાકાર કરો તો 1 ભાગ્યા Na એટલે કે 6.022. તો તમને જે જવાબ મળે એ થઈ ગયો 1 AMUનો આન્સર. તો ભાગાકાર કરી લેજો. 1 AMU ઇઝ ઇક્વલ ટુ તમને ફાઇનલી આન્સર મળશે 1.66 Na ગુણ્યા 10^-24. માઇનસ એટલા માટે 23 ક્યાં જતી રહેશે? ઉપર. -24. આ થઈ ગયું ગ્રામમાં એમનો જવાબ. લો, આ તમારે યાદ રાખવાનું છે, કારણ કે 1 માર્કની અંદર પૂછવામાં આવી શકે છે અને ઘણીવાર પૂછે પણ છે 1 AMU બરાબર કેટલું થાય. કમ્પ્લીટ વસ્તુ. તો AMUનું તમે સૂત્ર ફાઇનલી આ રીતે પણ કરી શકો છો. 1 AMU બરાબર તમને કોઈ પણ સૂત્ર મળી ગયું છે. હવે તમને કોઈ પણ AMUનો જવાબ શોધવાનો કે ભાઈ AMUની અંદર કન્વર્ટ કરો તો AMUનું સૂત્ર તમારી પાસે છે. AMU બરાબર શું થાય? તો કે કોઈ પણ પરમાણુનું દળ શેમાં લેવામાં આવશે? ગ્રામમાં, બરાબર. એને ભાગ્યા 1 AMU એટલે કે 1.66 ગુણ્યા 10^-24. ગ્રામ પર શું છે? મોલ અથવા ગ્રામ પર AMU. તો ગ્રામ ગ્રામ કેન્સલ થઈ જશે. જવાબ જે મળશે આપણે AMUની અંદર મળે છે. એક દાખલો પણ જોઈ લઈએ એટલે આપણે ખબર પડે. તો સૌપ્રથમ હાઇડ્રોજનની સાપેક્ષે ગણવામાં આવતું, પણ હાઇડ્રોજન એટલો બધો વ્યાજબી નહોતો એટલે કાર્બન લેવાનું. તો આપણે એક દાખલો ગણી જોઈએ એટલે આપણે ખ્યાલ આવે. હાઇડ્રોજનની જ ગણતરી કરીએ, બરાબર છે. તો હાઇડ્રોજન એટમનું માસ આપેલું છે. હાઇડ્રોજન એટમનું દળ કેટલું છે? તો તમને જવાબ આપી દે 1.67 ગુણ્યા 10^-24. આ એમનું દળ છે. દળ અને વજન વિશે હજી તમને ખ્યાલ ના હોય તો ફિઝિક્સની અંદર જવાબ તમને એમનો મળી જશે. ગુરુત્વાકર્ષણ પણ લાગે અને ના લાગે, બરાબર. હાઇડ્રોજન એટમનું દળ કેટલું થઈ ગયું? 1.67 ગુણ્યા 10^-24. તો આપણે કોઈ પણનું AMUમાં જવાબ જોઈતો હોય તો પરમાણુનું દળ તમને આપી દીધું છે ભાગ્યા 1.66. સિમ્પલ વસ્તુ. તો હાઇડ્રોજન એટમ માટે હાઇડ્રોજનનું AMU વજન કેટલું થશે? તો 1.67 ગુણ્યા 10^-24 અને એને ભાગ્યા 1.66 ગુણ્યા 10^-24. લો, ફાઇનલ તમને આન્સર મળી જશે. 10^-24 કેન્સલ થઈ જશે. 1.67 ભાગ્યા 1.66 મતલબ સેમ આંકડો છે. તો હાઇડ્રોજનનું AMU દળ કેટલું થશે? 1.0078, જે આપણે લગભગ કેટલું લઈએ છીએ? 1 ગ્રામ લઈએ છીએ. સમજ પડી? તો આ રીતે હાઇડ્રોજનનું પ્રથમ નંબર ઉપર જ છે. કાલે જ આવર્ત કોષ્ટકની અંદર વાત કરી હતી કે હાઇડ્રોજન નંબર 1 ઉપર છે. અને ઉપરાંતની અંદર એમનું વજન પણ કેટલું લેવામાં આવે છે? 1 ગ્રામ. 1.0078 છે, પણ એટલું આપણે ગણતા નથી. પાછળના 78ને આપણે ગણતા નથી અને લગભગ એનું દળ આપણે કેટલું લઈએ છીએ? 1 ગ્રામ. આ જ રીતે તમે કાર્બનનું દળ પણ શોધી શકો છો. હરેક ઓક્સિજનનું દળ પણ શોધી. આ જ રીતે હરેક તત્વનું પછી સાપેક્ષ દળ માપવામાં આવ્યું. તો ઓક્સિજનનું કેટલું નીકળે છે? તો ઓક્સિજનનું દળ અહીંયા નીકળે છે 15.995, પણ એને આપણે કેટલું લઈએ છીએ? 16 ગ્રામ. આ રીતે હરેકને ગણવામાં આવે છે. અને હાલમાં મેં એમ કીધું એમ AMUને આધુનિક તકનિક પ્રમાણે ઓનલી શેના વડે બતાવવામાં આવે છે? યુ વડે બતાવવામાં આવે છે. AMU એટલે કે એટોમિક માસ યુનિટ અને ઓનલી યુ એટલે યુનિફાઈડ માસ. આ વસ્તુ યાદ રાખજો. તો હવે માનું છું ત્યાં સુધી તમને પરમાણુ દળ અને એમના વિશે થોડો એવો ખ્યાલ આવી ગયો હશે.
હવે કોઈ પણ તત્વનું સરેરાશ દળ નીકળવું હોય તો એ પણ નીકળી જાય છે. પૃથ્વીની અંદર એમનું પ્રમાણ કેટલું છે એના ઉપરથી એમનું સરેરાશ દળ પણ નીકળે છે. જેમ કે એમના સમસ્થાનિકોની વાત કરીએ. સમસ્થાનિકો એટલે શું? 2 થી 3 વખત હું બોલ્યો ભાઈ, સમસ્થાનિક. તો જેમનું પરમાણુ દળાંક અને પરમાણુ ભારાંક વિશે અહીંયા વાત કરવાની હતી. પરમાણુ ક્રમાંક જેમનો સમાન હોય પણ પરમાણુ ભાર અલગ અલગ હોય એમને એકબીજાના શું કહેવામાં આવે છે? સમસ્થાનિકો. તો સરેરાશ વજન પણ તમે આ રીતે કાઢી શકો છો. જેમ કે હું કાર્બનની વાત કરું તો કાર્બનના બીજા 2 સમસ્થાનિકો છે. કાર્બન 6 નંબર ઉપર છે અને વજન કેટલું છે? 12. બીજો પણ કાર્બન પૃથ્વીમાં મળી આવે છે, એમનું નંબર 6 છે પણ એમનું વજન કેટલું છે? 13. ત્રીજો કાર્બન મળી આવે છે, એનું પરમાણુ ક્રમાંક 6 છે પણ એમનું વજન કેટલું છે? 14. બરાબર. આ રીતે નાઇટ્રોજન પણ મળી આવે છે, ઓક્સિજન પણ મળી આવે છે. તો પરમાણુ ક્રમાંક સમાન હોય, પરમાણુ દળ અલગ અલગ હોય એવા તત્વોને, એવા પરમાણુઓને એકબીજાના શું કહેવાય? સમસ્થાનિકો. તો આ સમસ્થાનિકોનું તમે પ્રમાણ સરેરાશ લઈ શકો છો, જેનાથી આપણે સરેરાશ પરમાણુય દળ મળશે. જેમ કે વાત કરીએ તો કાર્બન 12ની વાત કરું, અહીંયા કાર્બન 13 અને કાર્બન 14. કાર્બન 12 પૃથ્વીના પ્રમાણ પેટાળમાં સૌથી વધારે એટલે કે 98.89% મળે છે. કાર્બન 13 છે એ 1.108% મળે છે અને કાર્બન 14 છે એ 2 × 10⁻10 મતલબ બહુ જ ઓછો પ્રમાણમાં મળે છે. પરમાણુ દળની વાત કરીએ તો ઉપર 12 લખેલા જ છે, તો આમનું વજન થઈ ગયું 12 AMU. 13નું વજન થઈ ગયું 13.0035 સમથિંગ લે છે 13 AMU અને 14નું થઈ ગયું 14.0031. બરાબર છે. આ થઈ ગયા એમના AMUમાં વજન, હજી ગ્રામમાં આપણે ટ્રાન્સફર કર્યા નથી. તો માપ જ્યારે પણ હશે ત્યારે એ AMUમાં જ બતાવો. તો બસ આ ત્રણે આ વેલ્યુનો આપણે સરેરાશ લેવાનો થાય. આ એમનું સરેરાશ લઈ લો એટલે તમને ટોટલ કાર્બનનું વજન કેટલું લેવું એમનો સરેરાશ તમને મળશે. બરાબર છે. કઈ રીતે? તો કે આ બંનેનો ગુણાકાર, એમનો સરવાળો આ બંને સાથે, આ ત્રણેયનો સરવાળો આમની સાથે. આ રીતે આપણે કરવાનું છે. જેમ કે પહેલી રકમ કઈ છે? પર્સન્ટેજમાં છે તો એને પર્સન્ટેજમાંથી હટાવવા પડશે. તો એ પણ જોવું, ભાગ્યા તમારે 100 કરવા પડશે. તો આને ભાગ્યા 100 કરી દઈએ તો 0.98 થઈ જશે 89, એને ગુણ્યા 12 પ્લસ એમનો સરવાળો આમની સાથે તો એ થઈ જશે 0.011. બરાબર ને? 8 છે પાછળ 0.8, એમનો ગુણાકાર 13 સાથે પ્લસ ત્રીજો કૌંસ અને એમનું પણ વેલ્યુ આપણે પુટ કરવાની છે. અહીં -10 છે તો સરવાળે ભાગશું તો એ -12 થઈ જશે. તો 2 × 10⁻12 એમનો ગુણાકાર 14 સાથે. બસ આ ટોટલ વેલ્યુ પુટ કરી દો, તમને મળશે 12.011. યુ લખું છું આધુનિક તકનીક પ્રમાણે, યુનિફાઈડ માસ. તો આ રીતે પણ પૃથ્વીના પેટાળની અંદર કેટલા પ્રમાણમાં જે જથ્થો મળે છે એમના સરેરાશ ઉપરથી આપણે સરેરાશ પરમાણુય દળ શોધી શકીએ છીએ. ચલો ઓકે, આટલો ખ્યાલ આવી ગયા પછી હું કોઈ સૂત્ર આપું તો યાદ રાખવાનું છે. હવે માનો કે હું સૂત્ર આપું છું, દાખલો તરીકે ગણી લો CH4, આમને નામ છે મિથેન ગેસ. બરાબર, મિથેન વાયુ. આમનું તમને આણવીય દળ શોધવાનું છે. પરમાણવીય દળ અને આણવીય દળ વચ્ચેનો તફાવત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. બરાબર છે. માત્ર સરવાળો જ કરવાનો હોય છે. આણવીય દળ એક અણુમાં રહેલા બધા જ તત્વોના પરમાણુ દળના સરવાળા બરાબર હોય છે. એ આપણે કાલે કરીશું. માત્ર મને કહે તો આપણે શું કરવાનું? ભાઈ કાર્બન છે, આ હાઇડ્રોજન છે, તો કાર્બનનું વજન બરાબર ને, આપણે ટોટલ આમનું વજન કેટલું છે જ સરવાળો કરવાનો. તો કાર્બનનું વજન પ્લસ એક હાઇડ્રોજનનું વજન આપણે જાણીએ છીએ, પણ અહીંયા કેટલા છે હાઇડ્રોજન છે? 4. હું લખી શકું 4 હાઇડ્રોજનનું વજન અથવા દળ. બરાબર, એ બરાબર કોના થઈ જશે? આણવીય દળ. સમજ પડી? બસ આ જ તમારા આપણે દાખલા હશે. બીજા સૂત્રો તમને હું કાલે લખાવીશ અને હોમવર્ક પણ આપીશ, પણ અત્યારે સમજી લો. તો કાર્બનનું વજન કેટલું છે હમણાં જ વાત કરીએ આપણે. જે આપણો પ્રમાણિત કાર્બન છે એમનું જ વજન લેવાનું. તો એક કાર્બનનું વજન કેટલું છે? 12. બરાબર છે. ઓકે, પ્લસ 4 એને ગુણ્યા હાઇડ્રોજનનું વજન. હાઇડ્રોજનનું વજન કેટલું છે? 1 ગ્રામ. હમણાં જ સાબિત કર્યું, 1 AMU. બરાબર ને? તો એ 4 × 1 બરાબર 4 જ થશે. તો ફાઇનલી આન્સર આપણે કેટલો મળ્યો? 16. તો આ થઈ ગયો 16U. બરાબર છે. હજી એક પ્રેક્ટિસ કરીએ આપણે. જેમ કે તમને ગ્લુકોઝનું આપવામાં આવે અથવા H2Oનું આપવામાં આવે
H2O ફાઇન્ડ કરીએ તો ભાઈ H2O વજન કેટલું છે? H2O દળ કઈ રીતે કરશો? તો 2 હાઇડ્રોજનનું વજન પ્લસ 1 ઓક્સિજનનું દળ બરાબર જે આન્સર આવે. હાઇડ્રોજનનું વજન કેટલું છે? 1. 2 વડે ગુણવાથી 2 જ આવશે. 1 ઓક્સિજનનું દળ કેટલું છે? હમણાં કીધું હતું એમ 16 તરીકે લઈએ છીએ. તો હાઇડ્રોજન અને ઓક્સિજનનો સરવાળો કેટલો થયો? 18 AMU અથવા યુ, તમે જે પણ ગણતરીમાં લેવું હોય તે લઈ શકો છો. તો H2Oનું દળ પૂછવામાં આવે, આણ્વીય દળ કેટલું છે? 18 AMU. આ વસ્તુ અહીંયા જોવાની છે. કમ્પ્લીટ વસ્તુ છે. હવે તમે આ જ રીતે મને એક સોલ્વ કરીને મોકલજો વોટ્સઅપમાં ફોટો પાડીને. 6 કાર્બન, હાઇડ્રોજન 12 અને ઓક્સિજન 6, C6H12O6. આમને ગ્લુકોઝ કહેવામાં આવે છે. આમનું તમારે ગ્લુકોઝનું આણ્વીય દળ શોધીને આપવાનું છે. આણ્વીય દળ કેટલું તમારે મને આમનો ફોટો પાડીને મોકલવાનો છે. બાકી કાલે આપણે પરમાણ્વીય દળ અને આણ્વીય દળ વચ્ચેનો તફાવત જોઈશું.